अंतरयामी रे शिव तमे स्वयं अंतरयामी रे करी दर्शन में नैनला दर्शन में नैनला ठाड़िए रे करी दर्शन में नैनला ठाड़िए रे आवो आरती महादेवनी उतारिए आवो आरती महादेवनी उतारिए बता दुनिया ना दुखड़ा विसारिए रे बता दुनिया ना दुखड़ा विसारिए रे आवो आरती महादेवनी उतारिए आवो आरती महादेवनी उतारिए नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोले नंदलेश्वर महादेव की जय। नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शंभु सदा शिव तव शरण शंभु सदा शिव तव शरण शिव तव शरण हे जगदीश पिनाकी महेश्वर जगदीश पिनाकी महेश्वर हृदयन शंकर तव शरण हृदयन शंकर तव शरण ओम शिव परात्परा शिव गाइए ओंकारा शिव तव शरण शंभु शिवा प्रिया हे शशि शेखर शंभु शिवा प्रिया शिव गंगाधर तव शरण शिव ओंकारा शिव तव शरण हे शूलपाणि हे शूलपाणि सोम शिव प्रिय शिव शरण ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरण शिव ओंकारा शिव तव शरण पशुपति शंकर भुजंग
તવ શરણો ઓમ શિવ પરા પરા શિવ ઓમ પરા શિવ તવ શરણો ઓમ શિવ પરા પરા શિવ ઓમ પરા શિવ તવ શરણો એમ કહેવાય કે અષાઢી બીજ ને વાદળ ને બીજ પણ 90% કેસમાં અષાઢી બીજ હંમેશા છેલ્લા 10-15 વર્ષથી જો હું ભૂલતો ન હોઉં તો કોરી જતી હોય. પણ આજે આ શિવ કથાની અંદર જ્યારે પરમાત્મા ભોળાનાથ વિવાહ માટે આવનારા હોય ને તો આ પ્રકૃતિ પોતાનો સાથ આપવા માટે આવે. આપણે આ શાંતિથી પ્રસંગને વધારીએ. દીકરી સર્વગુણ સંપન્ન થશે અને આ તો સાક્ષાત માં છે એટલે આ બધા લક્ષણ એની અંદર હોય જ. ખાલી જ્યારે આપણે ત્યાં ભણતરનું પ્રમાણ દીકરીઓમાં ઓછું હતું ને ત્યારે ગામની સ્કૂલોમાં ગલીએ ગલીએ લખાતું કે ભણેલી દીકરી 2 ઘર તારે. પણ પુરુષ ઉપર કદાચ એક જ પેઢીનો ભાર હોય પણ બહેનો ઉપર દીકરીઓ ઉપર ઓર પણ ભોગવવાશે. કેટલી જવાબદારી. તો વસ્ત્ર નહીં પહેરતો હોય, સ્મશાનમાં રહેતો હશે અને સ્મશાનમાં નહીં રહેતો હોય તો કદાચ પર્વત ઉપર રહેતો હશે તો પણ એકલો રહેતો હશે. આપણે એકલા ક્યાંય જતાય નથી. સથવારો ગોતીએ ને કથામાં જાઓ છો તમે ભેગા આવશો. એકલા કેમ રહેવું? અમંગળ વેશભૂષા હશે અને માં મીનાવતીને સાંભળીને જ માથું ભમવા લાગ્યું છે. પણ નારદ મુનિએ કીધું કે માં તમે ચિંતા ન કરો કે એનું એટલું ઉત્તમ દિવ્ય દાંપત્ય હશે કે ભવિષ્યમાં કોઈ પણ દીકરી પરણશે ને તો મહારાજ એમ કહેશે કે શિવ પાર્વતી તણું સૌભાગ્ય. તો બહુ વિસ્તારમાં લખવામાં આવશે એટલું નહીં. પણ હાલી ગયેલી ભાષામાં વાત કરતી હોય તો માતા પિતા પાસે કોઈ રમકડા કે એવી બધી વસ્તુઓ માંગે. પણ આ ઉમા જીવાત્માને જન્મની પહેલાથી જ નક્કી થયેલું એને ખબર હોય. પણ જે દૈવ યોગે પરમાત્માની કૃપાએ જન્મતા હોય, ખૂબ બધી ભક્તિ કરી હોય, એ ભજન છે આપણે ત્યાં. એને દીધેલા કોલ તમે ભૂલી ગયા, એને દીધેલા કોલ તમે ભૂલી ગયા. એ સુખી માયા ને મોહમાં ઘેલા થયા, એ માયાના મોહમાં ઘેલા જીવન સ્મશાન ભૂમિમાં જતા નથી એટલે એને ખબર ન હોય. પણ બધા ભાઈઓ એવી ડાઈ વાતો કરતા હોય ને ઘરે આવીને ભૂલી જાય. ઈ જો યાદ રહી જાય તો આપણે જીવનની અંદર પાપ કર્મ કરતા અટકીએ, ખોટું કરતા ડરીએ અને ત્રીજી ઘટના કઈ કે આત્માને યાદ કરીએ અને પછી પીડા નીકળી જાય એટલે આપણે બધું ભૂલી જઈએ. તો કીધું કે કોનું મચ્છેદ બંધના, 3 જગ્યાની સ્મૃતિ જો રહી ગઈ તો માણસ ક્યારે જીવનમાં દુઃખી થઈ શકતો નથી. પણ તો સાક્ષાત ભવાની જગદંબિકા છે. એને પૂર્વ જન્મ શું હતો, આ જન્મારામાં શું કરવાનું છે ને બધી જ ખબર હતી. એટલે એક દિવસ રમતા રમતા માતા પિતાના ખોળામાં બેસીને રમકડા અને ચોકલેટ ને નથી માંગ્યો. પણ એને માને કીધું કે માં ગઈકાલે રાતે મને પરોઢિયાના સમયે સ્વપ્નની અંદર એક ભૂદેવ બ્રાહ્મણે આવી અને આદેશ દીધો છે કે દીકરી હવેથી તારે આ ભગવાન ભોળાનાથનું ભજન કરવાનું છે. અને મેનાવતીનું હૃદય એક ધબકારો ચૂકી ગયો કે હજી આ દીકરીને તપ કરવાની કોઈ ઉંમર નથી, તેમ છતાં એને ભગવાન આવી રીતે આદેશ આપી ગયા છે. પણ માના મનની અંદર થોડો મોહ છે, થોડી ચિંતા છે
અને દરેક માને પોતાની દીકરીની ચિંતા હોય. જીવન તોડું તમે હવે બજી લ્યો ઘોડાનાથ. જીવન તોડું કાંઈ આત્માનો કરજો કલ્યાણ. જીવન તોડું દીપે એ ભૂલનો સ્વીકાર કરે. સ્વામી વિવેકાનંદ, શંકરાચાર્ય એ અતિ નાની વયની અંદર એમણે પરમાત્માનું કેટલું બધું કામ કરી દીધું. વાગતા હોય તો એક્યુપ્રેશર થતું હોય, પછી તમે પરિક્રમા કરતા હો એટલે પણ તમારી શરીરની બધી માનસિક કસરત થઈ જતી હોય. એક ટાણા ઉપવાસ રાખો, સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ગયું, મેડિકલ સાયન્સમાં પણ કીધું. હવે આપણે લગભગ પહેલા દિવસે વાત કરી હતી, યે ગુણ લંગને પ્રોક્તા તદેવ અલ્પ ભોજને. અને માં મેનાવતીએ એની સાથે બે સખી જેનું નામ છે જયા અને વિજયાને સાથે આપી છે કે તમે આ મારી દીકરી સાથે જે કાંઈ એ ભાવ ભક્તિ પૂજા કરે તો એની સાથે રહેજો. અને આવી રીતે આ બાલ્ય અવસ્થાની નાની દીકરી અંબિકા પાર્વતી ભગવાન શંકરની તપ કરવાની, ભક્તિ કરવાની ભૂમિકામાં આવી છે. કર્ણામૃત લઈ અને રોજ પોતાના ઘરે આવે અને આવી રીતે એક બાજુ ભગવાન શંકર સમાધિસ્થ થયા અને નાની બાળકી અત્યારથી પરમાત્માના ઉપાસનાની અંદર લીન થઈ છે. અને આ બાજુ બ્રહ્માજીએ પોતાના માનસ પુત્ર નારદજીને વાત કરી કે હે નારદ, આ એક બાજુ આ ઘટના ચાલુ હતી અને અત્યારે બીજી શું વાત થઈ છે? જે દક્ષ પ્રજાપતિએ પોતાની 60 કન્યાઓ અલગ અલગ ઋષિઓને પરણાવી છે. એમાંથી કશ્યપ ઋષિને 13 દીકરીઓ પરણાવી છે. એમાંથી 2 દીકરી એટલે કે એકનું નામ છે દિતિ અને બીજું નામ છે અદિતિ. આ અદિતિના દીકરાઓ સંતાન થયા એનું એ બધા કહેવાના દેવતાઓ. દિતિ નામની જે દીકરી છે કશ્યપજીના પત્ની, એના જે સંતાન છે એ બધા ઓળખાણા છે દૈત્ય તરીકે. આપણે શ્રીમદ ભાગવતની અંદર આ કથા સાંભળતા હોઈએ છીએ. તો આ દિતિએ એક દિવસ કશ્યપ મહર્ષિએ વિચાર કર્યો કે આ સ્ત્રીની અંદર ચંદ્રેશ્વર નામે એને ત્યાં એક દીકરાનો જન્મ થયો. વજ્ર જેવું એનું શરીર કઠોર હતું એટલે એનું નામ રાખવામાં આવ્યું છે. ઠંડી પડે, ગરમી તો હોતી જ નથી. જેથી તડકો નીકળે ને અડધી કલાક જેથી માણસો એ સન બાથ લેવા માટે ઊભા રહી જાય, રજા પડી જાય ત્યાં કે આજે સૂર્યનું સ્નાન કરો. પણ આપણે ત્યાં 3 ઋતુઓ, એમાં પણ જો ડીપલી જઈએ એટલે 6 ઋતુઓ થઈ જાય. તો અત્યારે અહીંયા વસંત ઋતુને પ્રથમ ભગવાન શંકર પાસે મોકલી છે. અને આ વસંત ઋતુ ઉપરથી આપણે ત્યાં એક રાગ બન્યો છે વસંત બહાર. અને આ વસંતની વાદી 14,000 ફૂટ ઉપર એટલું સરસ જગ્યા છે કે ત્યાં દુનિયાભરના ફૂલ આપમેળે ખીલે છે. અને એનાથી પણ ઉપર 14,000 ફૂટની ઉપર ગુરુ ગોવિંદસિંહ મહારાજે 15,000 ફૂટની જગ્યા ઉપર શીખોના 10મા ગુરુએ ત્યાં તપ કર્યું છે. પ્રકૃતિ ત્યાં ખીલે અને આવી ત્યાં પ્રકૃતિ ખીલી, ઘણા બધા પુષ્પો આવ્યા, સુગંધી વાયુ બધો વહેવા લાગ્યો છે. અને આ બધાની આજુબાજુમાં નવા નવા પંખીઓ આવી કલરવ કરે. વસંત ઋતુના વધામણા એવા થયા કે ભગવાન શંકર ઉપર આપોઆપ પુષ્પ વૃષ્ટિ થવા લાગી છે. પણ કેમે કરીને ભગવાન અત્યારે જાગતા નથી. એટલે બધાએ ભેગા થઈને કીધું કે હવે કામદેવ તમે જાઓ અને તમે એક એક કરીને તમારા 5 બાણ ત્યાં લાવો. તો ભગવાન શંકર કામના પ્રતાપે જાગે. થતા નથી. શાસ્ત્રમાં એવું લખવામાં આવ્યું કે આ ભગવાન કામદેવના 5 પ્રકારના બાણ હોય છે. એક એક કરીને કામદેવ બાણ હલાવે પણ ભગવાનને કાંઈ અસર થતું નથી. અને આમ કરતા આ રતિ રાણી પણ આગળ આવ્યા. ભગવાન શંકરને આ સમાધિમાંથી જગાડવા માટેના પ્રયત્ન કર્યા. કેમે કરીને થતા નથી. બધા એક એક દેવતાઓ આવ્યા, ઇન્દ્ર, મરુદ, અગ્નિ
ભગવાનની સામે નવી પ્રકારની ચેષ્ટાઓ કરે પણ કેમે કરીને ભગવાન શંકરની અત્યારે સમાધિ જાગૃત થતી નથી. વૃક્ષ ઉપર કામદેવને બેસાડ્યો છે. કામદેવને આજ્ઞા કરી કે હે કામદેવ, તમે આ આંબાના વૃક્ષ ઉપર બેસી અને તમારા પંચ બાણ તમે હલાવો. એક બાણ નીકળ્યો મહાદેવની બાજુમાંથી નીકળ્યો છે, કાંઈ અસર થઈ નથી. બીજું બાણ, ત્રીજું બાણ મહાદેવની સમાધિની અંદર અત્યારે ધીમે ધીમે વિક્ષેપ થવા લાગ્યો. ભગવાન વિચાર કર્યો કે મારી આ સમાધિની અંદર, ધર્મની અંદર મને વિક્ષેપ કોણ નાખે છે? આંખ ખોલે એ પહેલા એને ખબર પડી ગઈ કે કઈ જગ્યાથી આ બાણ આવે છે. અને આમ કરતા જ્યાં બધા દેવતાઓ રાજી થયા કે ભગવાન શંકર હવે જાગે છે અને અમારું કામ થશે, બધા પુષ્પોની વૃષ્ટિ કરી. એટલી વારમાં ભગવાન શંકર જેને પ્રળય થવાનો હોય એવો પોતાની ક્રોધાગ્નિની અંદર ભગવાને બે આંખની બદલે એક ત્રીજું નેત્ર ખોલ્યું. અને આ નેત્ર એવું અત્યારે ઇંગ્લિશ ભાષામાં એમ કહેવાય કે નેઝર ગાઈડેડ, નેઝરનો શેરડો નીકળ્યો. અને જેવી આંખ ખુલી, માત્ર એક જ આંખ ખુલી, કામદેવની સામે આંબાના વૃક્ષ ઉપર ગઈ. કામદેવને ભગવાને અત્યારે જોયો અને આ કામ અત્યારે સીધો પડીને ભસ્મીભૂત થયો. અને સૃષ્ટિની અંદર હાહાકાર વ્યાપી ગયો કે આ કામદેવ મરાનો હવે. અને બધા દેવતાઓ ભાગ્યા. ઇન્દ્ર, અગ્નિ, મરુદ, વરુણ, વસંત ઋતુ બધા ભાગ્યા. હવે કરવું શું? અને એટલી વારમાં કામના પત્ની રતિ રાણી ત્યાં આવ્યા છે. ભગવાન શંકરની બાજુમાં ગયા કે ભગવાન, તમે તમારા કાર્યને સંપન્ન કરવા માટે તમે મને અત્યારે વૈધવ્ય આપ્યું છે, મારી જોડ તમે ભાંગી છે, હવે મારે શું કરવું? અને આમ કરતા સતીએ જ્યારે ભારે વિલાપ કર્યો ત્યારે આ ભગવાન કરુણા સાગર એક સ્ત્રીના રુદનને જોઈ નથી શક્યા. અને ભગવાનની આંખો પણ અત્યારે થોડી કરુણામય બની છે. કરુણા કૃષ્ણ અવતારા સબ યદુવંશ, કૃષ્ણ અવતારા હોય ભજન મહાપતિવારા. પતિ તોરા વચન અન્યથા હોય નમોરા, વચન અન્યથા નમઃ શિવાય. હરે હરે બોલે નમઃ શિવાય. હરે હરે બોલે નમઃ શિવાય. પ્રસ્તુત થઈ છે. અને કદાચ એટલા માટે આ કથાની અંદર શિવ મહાપુરાણ, ભાગવત અને રામાયણની ચોપાઈ ત્રણેયનો સંગમ થઈ ગયો છે. એ જ્યારે કૃષ્ણને ત્યાં દીકરાનો જન્મ થશે ને, કુમાર પ્રદ્યુમ્ન તરીકે, એ કુમાર પ્રદ્યુમ્ન બીજા કોઈ નહીં પણ એ સાક્ષાત કામદેવ હશે. આખા યુગોનો તુલસીદાસજી મહારાજે લખ્યો, જબ યદુવંશ કૃષ્ણ અવતારા. જ્યારે યદુકુળની અંદર ભગવાન કૃષ્ણનો અવતાર થશે અને એને ત્યારે દીકરાનો જન્મ થશે ને, હે રતિ અંદર આ કુમારને મોટા કર્યા છે. રતિને ખબર પડી અને આમ કરતા એ પ્રદ્યુમ્ન કુમાર એ રતિને કામદેવ તરીકે પાછા મળ્યા છે. અને આ બેનો હાથ ઊંચો કરજો. કેટલાના થાય છે કે રોજ જમવા આવવાનો ટાઈમ હોય કે જમવાનું પાછો બધાને એવો જો ને કઈ આમ જરા કર્કશ થઈ જાય, પણ ભાઈ તેથી ઘરે જમવા આવી ન શકે. એટલે તો બીજી રીતે પણ ટિફિન હોવા છતાં પણ વ્યક્તિ જમી શકતો નથી. તો બીજું તપ તો કર્યું પણ ખાવા ન મળ્યું, અનાયાસે તપ થયું છે. નક્કી કર્યું છે કે જો મારે તો પરણવું હોય ને તો આ દક્ષની દોહિતા એટલે કે સ્ત્રી સતીને જ મારે પરણવું. બીજા જન્મની અંદર આ સતી તરીકે આ પાર્વતીએ જન્મ લીધો છે. અને જો મને પામવા માટે તપ કરતી હોય તો હવે હું એના પાણી ગ્રહણને સ્વીકારીશ. ભગવાન શંકર આમ તૈયાર થયા છે. અને આ બાજુ સપ્ત ઋષિઓ આવ્યા છે. સપ્ત ઋષિ એકલા નથી આવ્યા, સાતેય ઋષિઓની એક એક પત્ની ત્યાં આવી છે. અત્રિ આવ્યા તો અનુસૂયા આવ્યા, વશિષ્ઠ આવ્યા તો અરુંધતી આવ્યા. અને આવી રીતે આ સપ્ત ઋષિઓની પત્નીઓએ અત્યારે માં પાર્વતીને બોધ વચન કીધા છે. કેવા વચન કીધા છે કે હે દીકરી, તારે સાસરામાં રહીને કેવી રીતે બધું કાર્ય કરવું, કેવી રીતે વરને સંભાળવો, ઘરને સંભાળવો. પણ મોટી અત્યારે મજાની વાત એ કે આ દીકરીને સંભાળવા માટે સાસુ સસરા જ નથી લ્યો. અજય દીકરી હું આવી જ ગોતો, એકનો એક દીકરો હોય સિટીમાં રહેતો હોય, મારી પાસે એક દીકરી આવી હતી લ્યો મારી ઓફિસે,
એની મમ્મીને લઈને. મહારાજી કે મને છે ને એવો જ છોકરો જોઈએ કે અમદાવાદ, મુંબઈ કે વડોદરામાં રહેતો હોય, બહુ સારો. પછી બધી વાત કરી કે એક ના એક હોવો જોઈએ. હા, હવે તો બધું એક જ થઈ ગયું. દીકરી હોય કે દીકરો, આપણે એટોમિક ફેમિલીમાં આવી ગયા ને. ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને પ્રોટોન, આ ત્રણ જ આજુબાજુ ફરતા હોય, ચોથું હોય જ નહીં. એને એટોમિક ફેમિલી કહેવામાં આવે. બહુ સરસ. તો કે સારી નોકરી હોય, સારું પેકેજ હોય, અને દૂર ક્યાંક રહેતો. મેં દૂરની વાત કરીને ત્યારે મને થયું કે દૂર શા માટે? આવું મૃત્યુ તો તને ભુજમાં મળે, ગાંધીધામમાં મળે, મુંદ્રામાં સારો પેકેજ વાળો મળી રહે. અહીંયા આપણે છે કે મહિને લાખ રૂપિયા કમાતા હોય, 1.5 લાખ કમાતા હોય. તો કે અમદાવાદ, વડોદરા, મુંબઈ રહેતો હોય ને તો કોઈ આવે નહીં, જાય નહીં. કે મારી બેન છે ને કે અમદાવાદમાં જ છે, કે જીજુ એને રોજ રાતે કે લોંગ ડ્રાઈવમાં લઈ જાય, કે 2 જણા ફરે. કે મને કે આવો જ જોઈએ છે. દુર્ભાગ્યે આ દીકરી જે તે સમયે મારા દીકરાને સ્કૂલમાં ભણાવતી, એટલે હું એને પાછો ઓળખું કરો. એટલે મેં વિચાર કર્યો કે તું મારા દીકરાને શું શિક્ષણ આપતી હોઈશ. હવે બ્રાહ્મણ તરીકે શાપ તો દેવાય નહીં, પણ ભગવાનને બેઠા બેઠા પ્રાર્થના કરી કે બાપ તારું વચન કંઈક ભગવાન સારું કરે. અને મારા બીજા જ યજમાન પરિવારમાં પાછા એને લગ્ન થયા. પણ ભગવાન પણ એને આવું અલગ રહેતી હોય ને એવું એને પાત્ર નથી મળ્યું. મને ખબર છે એ બધું નામ તો મારાથી ખોલાય નહીં ને પાછું. પણ હોય ને ઓલી દીકરી વિચાર કરે છે કે એના કરતા ક્યાંક કચ્છમાં જ ફરવી હોત ને તો પીડા તો ન હોત. રોજ રોજ મહેમાન એના ઘરે હોય ને હોય જ. તો અરુંધતી આદિ સપ્ત ઋષિઓની દીકરી માં પાર્વતીને શીખવાડવા માટે આવી છે. બોધ વચન દીધો. પણ આ તો સતયુગની વાત ક્યારે જ મળે? જો તમારા ઘરના કોઈ સંસ્કાર હોય ને તો જ તમને આ ત્રીજા વ્યક્તિની સલાહ કામમાં આવે. આ નિયમ અપનાવવો. હવે અતિથિ તો મારા ને તમારા ઘરે કોઈ આવવાના નથી. અચાનક કોઈ લગ્નની કંકોત્રી દેવા કે અમથા આવી જાય ને તો અમને ખબર છે કે વાતું કહી દે, હા ફોન કરીને આવ્યા હોત તો તમારી માટે આઈસ્ક્રીમ મંગાવી રાખ્યો હોત. એટલે કહી દીધું કે અમારા ઘરે એમને આવવાનું નહીં, પેલા ફોન કરીને આવવાનો. અતિથિ દેવો ભવ, કઠોપનિષદની વાત. આપણે ત્યાં તો શાસ્ત્ર ગ્રસ્થ આશ્રમને ઉત્સવ રૂપે મનાવવાનો છે. એનું કારણ સોનાના કાન કરીને સાંભળી લેજો કે તમે એવા આશ્રમમાં જાઓ છો કે જેના થકી તમે બાકીના 3 આશ્રમને મદદરૂપ થઈ શકનારા છો. એટલા માટે આ આશ્રમમાં જ્યારે ગ્રસ્થ આશ્રમ થવાનું છે અને આ એક આશ્રમ થકી 4 સંધાતા હોય, એટલા માટે આ આશ્રમનું મહત્વ બતાવવામાં આવ્યું. એટલા માટે વિવાહ સંસ્કારને આપણે ત્યાં ઉત્સવથી ઉજવવાની એક પરંપરા ચાલુ થઈ. તો ભગવાન શંકરને પણ આવા ઉત્સવની અંદર સંમિલિત થવાનું છે. ભગવાન શંકરે હામી ભરી અને આ બાજુ માં પાર્વતીએ કીધું કે હું આસનમાંથી ઊભી તો જ થઈશ કે તમે ભગવાન શંકર સામેથી જવાબ દેશે, હોંકારો દેશે, તો જ હું આ તપમાંથી ઊભી થઈશ. નહીંતર હું ત્યાં સુધી મારું તપ મૂકવાની નથી. અને ફરી પાછા હિમાલય માં મેના એ પાર્વતી પાસે આવ્યા. પણ માં પાર્વતી તો અત્યારે ભગવાનની પૂજાની અંદર એવા લીન થયા છે અને માતાના માતા પિતાને શું કહી દીધું કે અત્યારે મને ઉઠાડશો નહીં. મને મારા મનમાં શોની ધૂન લાગી છે કે તારી ધૂન લાગી. કે મને તો બીજું કાંઈ જોઈએ જ નહીં. આપણે પણ ભગવાનનું સંકીર્તન કરીએ, જાનમાં જવું છે ને કે ભગવાન મને તારી ધૂન લાગી છે, ભોળાની જ ધૂન લાગી છે. કેમ છે ગાઈએ? ધૂન લાગી, થોડા તારી ધૂન લાગી.
લાગે ઘોડા તારી ધૂન લાગે હે હર હર ઘોડા શંભુ તમારી ધૂન લાગે હર હર ઘોડા શંભુ તમારી ધૂન લાગે હર હર ઘોડા શંભુ તમારી ધૂન લાગે હે હર હર ઘોડા શંભુ તમારી ધૂન લાગે તમારી ધૂન લાગે કઢાવ્યા છે. પંડિતોને આવ્યા, નારદ મુનિ આવ્યા, બધાએ ભેગા મળી અને શિવ વિવાહની તારીખ નક્કી કરી છે કે માગસર મહિનાના સોમવારે રોહિણી નક્ષત્રમાં સર્વે ગ્રહો લગ્ન જીવન માટે યોગ્ય છે એવા દિવસે આપણે આ દીકરીના વિવાહ કરવા છે એ નક્કી કરી છે. અને આ બાજુ જેમ હું ને તમે દીકરાને કે દીકરીના લગ્ન કરીએ અને આપણે લગ્ન લખાવીએ એમ ઋષિઓ પાસેથી અત્યારે હિમાલયે લગ્નની તારીખ નક્કી કરાવી, પોતાના કુલ પુરોહિત ગર્ગાચાર્યને બોલાવ્યા છે અને લગ્ન પત્રિકા લખાવી છે. લગ્ન લખાણા ત્યાં ભગવાન શંકરના હવે વિવાહ છે તો એ વિવાહને કોઈ વિઘ્ન ના આવે, નિર્વિઘ્ન થાય, પરિપૂર્ણ થાય, આપણે લગ્ન લખાવીએ. કૈલાસ ઉપર ગર્ગાચાર્યજી મુનિ આવ્યા અને ભગવાનના વિવાહની અને પત્રિકા લખી છે. એની અંદર એક શબ્દ વપરાય નોર્થમાં વરવરણ. લગ્ન લખાય એટલે કન્યા પક્ષ વર પક્ષના ઘરે જઈ અને તિલક આપે, ભેટ સામગ્રી આપે, લગ્ન પત્રિકા આપે, એને કહેવાય વરવરણ. પણ આપણે એને લગ્ન લખાવ્યા કહીએ. કુટુંબી બધા ભેગા થયા, સગા સ્નેહીઓ બધા ભેગા થયા છે, કુટુંબ પરિવારને સાથે રાખી અનાજ કઠોળ મીઠાઈ આ બધા ખૂબ બધા ઢગલા ભરીને ભેગા કર્યા. હીરા મોતી માણેક હિમાલય અત્યારે પોતાના ગામની અંદર ભેગાઓ કરે છે. ભૂદેવોની શ્રેષ્ઠ કન્યાઓ આવી અને માં પાર્વતીના અલગ અલગ પ્રકારના શણગાર કરે છે. 4 વર્ષ સુધી તપ કરીને પોતાના શરીરને કૃશ બનાવી નાખ્યું છે. એને યોગ્ય કરવા માટે આ બધા જ ભેગા મળી અને માની સેવા કરે છે. એક વિવાહને યોગ્ય મનોહર મંડપ તૈયાર કરેલો છે. બ્રહ્મલોક વૈકુંઠ લોકની અંદર બધી જ જગ્યાએ એની પત્રિકાઓ આપવામાં આવી છે. અને એવો સરસ મજાનો મંડપ બનાવ્યો કે જ્યારે સાક્ષાત દેવરાજ ઇન્દ્રનું સ્વર્ગ અત્યારે અહીંયા હિમાલય ઉપર ઉતર્યું હોય, વર્તમાન હોય છે. ત્રિજોગી નારાયણ ક્યારેક યાત્રા કરવા જાઓ તો ખાસ ત્યાં જજો કે ભગવાન શંકર અને માં પાર્વતીના વિવાહ ક્યાં થયા હતા. કૈલાસની ઉપર આવ્યા છે અને ભગવાન શંકરને પત્રિકા પહોંચાડી છે. ખૂબ બધા વસ્ત્ર અલંકાર હીરા મોતી રત્ન બધા આપ્યા છે. ભગવાને એને સ્વીકાર્યા. મંદ મંદ હાસ્ય કર્યું કે આ કુબેર તો મારો સેવક છે. હિમાલય તો આ શું? પાર્વતીના તો માં હતા, બાપા હતા, બહેનો હતી, ભાઈઓ હતા, મૈનાક હતો, 100 ભાઈઓ. તો એની રીતે બધા તૈયારી કરશે. ભગવાન શંકરનું કોણ? અજન્માનો લોકા, કોઈ ભાઈ નથી. નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદા પિતા નૈવ માં મેં નૈવ માતા ન જન્મ. આપણે રોજ ગાઈએ છીએ ન બંધો ન શિષ્યમ ગુરુ નૈવ, કે મારો કોઈ ભાઈ નથી, કોઈ બેન નથી. આ લગ્નની તૈયારી કરશે કોણ? અત્યારે પ્રશ્ન થાય ને. એટલે ભગવાન શંકરે અત્યારે શિવગણોને આજ્ઞા કરી એટલે નંદીજી મહારાજ દોડતા આવ્યા, ગણ ગંધર્વો આવ્યા, કિન્નરો આવ્યા કે આપણે હવે ભગવાનને લગ્ન કરવા માટે તૈયાર કરવાના છે. વિચાર કરો કે જે દીકરાના મા બાપ ન હોય એને ખબર પડે કે લગ્નની તૈયારી કેમ કરવી. લગ્ન કરવાની ખબર પડી જાય કોણ ફ્રી છે કોણ ના. એ ખોટો બ્રહ્માંડનો ભાર લઈને બેસાડી દીધા છે. અંગ વિભૂતિ લગી સરસ મજાની ભસ્મનું મર્દન કરવામાં આવ્યું. સુગંધી ભસ્મ જે અત્યારે જેમ તેમ બધા
અનેક એવા દેવતાઓ છે કે જેને નટરાજ કહેવાય, જેને નટવર કહેવાય. ભાઈઓ બેસી જાઓ. સરસ મજાનો ભગવાન ભોલેનાથનો વરદો આવી રહ્યા છે. આપણે સૌ બેસીને દર્શન કરશું. જગમ રાજા મન્મથભાઈ જલ્દી આવજો. સાસુમાં ઉતાવળ કરીએ. એક બાજુ આપણે વિધિ પણ કરીએ અને કથાના પ્રસંગને ગોત્ર તમે પોતે જગતમાંથી અરે ભગવાન કેવી રીતે પ્રગટ થયા? તમારા પિતા કોણ? અને બ્રહ્માજી અત્યારે બેભાન થવા માંડ્યા કે આ જન્મારો પોતે, દાદા પોતે, બાપ પોતે, તો આનું અમારે ગોત્ર ક્યાં ગોતવું? અને આ સમયે ચલો કન્યા પધરાવો, સાવધાન સાવધાન. ચાલો આપણે વરસ્વરૂપ ભગવાન મહાદેવ આપણી વચ્ચે બિરાજમાન છે, તો અત્યારે એમનું પૂજન થઈ રહ્યું છે. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભૃજજત્રા.
ઉદાસીન ભૂયાત સદા મંગલં શુભમૂર્તં શ્રીમંત કલ્યાણં આરોગ્યં ચાલો પહેલાની શરૂઆત કરીએ. હાલો 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 વાહ ઢોલીભાઈ વાહ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો કાર્ય અહીં પૂર્ણ પાણીની આગળ ચમચી હવે લગ્ન વિધિ એમ ભાઈ અગ્નિમ પ્રજ્વાલયેતા. શુક્લપક્ષે દ્વિતીયાયામ પરમ તિથૌ અદ્ય દિને સંકરણેતિ શરણોએ. પછી ફૂલના હાર કાઢી રાખો. ફૂલના હાર કાઢી રાખજો. તિલક અર્ચન થઈ ગયા પછી પુષ્પના હાર. વરકન્યાઓ અને જાનૈયાઓ વિધિને થોડી ઉતાવળ કરાવીએ. ચાલો પુષ્પના હાર કાઢી રાખજો. પછી ભગવાન શિવ અને પાર્વતી સ્વરૂપા એ બંને જણા લીવગામ સ્મરામી પીરાવો તમે પેલા. ઉમા મહેશ્વર દેવકી જય. પીરાવી જાઓ. કંદલેશ્વર મહાદેવ કી જય.
પછી બાકીના જેને જે કોઈ ભાવિક ભક્તોને પણ હાથ જણું કરવું હોય તો એ કરી શકે. ભગવાન ભોળાનાથ જમવાને હે ભગવાન ભોળાનાથ જમવાને ઓ ભગવાન ભોળાનાથ ઓ આરતી ઉતારો આજ પાર્વતી ના નાથની ઓ આવો ભક્તો સૌ આજે રે આવો ભક્તો સૌ આજે રે આરતી ઉતારો મારા ભોળા રે મહાદેવની ઓ વાલા પાર્વતી ના નાથની અરે ઢોલ તારી સાથે વાગે શંખ ભારી